અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજાના ખેડૂતો અને ખેતમજૂરો તળાજાના વેપાર ધંધા પર સીધી રીતે કોઈ પણ અસર કરતા હોય તો તે તળાજા માર્કેટિંગ યાર્ડ છે। માર્કેટિંગ યાર્ડ જેટલું સુધર અને જેટલા સારા અને વધુ વેપારીઓ યાર્ડમાં આવે તે સારી બાબત ગણવામાં આવે છે। તેના માટે યાર્ડના મુખ્ય સારથી એટલે કે પ્રમુખ નિષ્ઠાવાન અને કાર્યદક્ષ હોવા જરૂરી છે। આવા જ પ્રમુખને ગઈકાલે કાર્યકાળ પૂર્ણ થતાં ભીમજીભાઈ પંડ્યાનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આજે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે સભ્યો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો, જેમાં તળાજા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે વિક્રમસિંહ ગોહિલ તેમજ ઉપપ્રમુખ તરીકે સવજીભાઈ ગાંગાણીની વરણી કરવામાં આવતા હાજર સૌ કોઈ લોકોએ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ ગોહિલ વિક્રમસિંહ ભુજુભા, ગામ માંડવા। આજે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેનની જવાબદારી જે આપી છે તેને હું મારા સૌ ડાયરેક્ટરો સાથે સાથ સહકારથી આ યાર્ડની ખૂબ પ્રગતિ થાય એવી બધાને ખાતરી આપું છું અને ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રદેશ અને સ્થાનિક આગેવાનોની હું ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। સૌજીભાઈ કશ્યપભાઈ ગાંગાણી, ગામ રોયલ, ગણેશજીની વેપારી ચેનલના વાઇસ ચેરમેનની જવાબદારી આપી છે, તો પૂરા ધ્યાનથી નિભાવશું અને બધાનો સહકાર સાથે યાર્ડને આગળ ધપાવવાનો પ્રયાસ કરીશું।